હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવવાના છીએ સેવૈયા. એને તમે બરેજ સેવ અથવા તો વર્મિલી સેવ તરીકે પણ જાણો છો. તો આ એક ડેઝર્ટ છે જે 15થી 20 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે વર્મિલી સેવ લીધી છે. હવે ત્યાર પછી કાજુ બદામ લીધા છે અને સાકર લીધી છે. 1 કપ જેટલી સાકર લીધી છે. રિષિત બધું આપણને આપે છે, આપણે બનાવવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. હવે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે ઘી ગરમ થવા મૂકશું. થોડું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટ શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટ આપણે ધીમા ગેસે 1થી 2 મિનિટ માટે શેકી લઈશું. આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આપણે એને એક અલગ પ્લેટમાં કાઢી લઈએ. ત્યાર પછી આપણે જે ઘી વધેલું છે એ જ ઘીની અંદર આપણે સેવ એડ કરી દેવાની છે અને એને શેકવાની છે. એ પણ આપણે ધીમા ગેસે 5થી 6 મિનિટ માટે શેકી લેશું. આપણી સેવ શેકાવા લાગી છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ એડ કરશું. દૂધ મેં અહીંયા 1થી 1.5 કપ જેટલું લીધું છે, મલાઈવાળું. ત્યાર પછી હવે આપણે એમાં 1 કપ જેટલી ખડી સાકર એડ કરશું. તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે એને સરસ કૂક કરવાનું છે. ફ્રેન્ડ, આપણે હવે એમાં એલચીનો પાવડર એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી દઈએ. તો આપણે સેવ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ છે ને, એકદમ ઝડપથી બની જાય એવું ડેઝર્ટ, એકદમ ટેસ્ટી. હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ અને કેસર નાખી દેવાનું છે. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણી શાહી સેવૈયા ખીર. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ છે. ફ્રેન્ડ, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.